પોરબંદરમાં પેરડેસ પાસે આવેલો આ ફુવારો પાલિકા દ્વારા રિપેરિંગ કરવામાં આવે છે। 1 કરોડ અને 90 લાખ રૂપિયાનો આ ફુવારોનો ખર્ચો બતાવવામાં આવે છે। આ ફુવારો જ્યારે બન્યો હતો ત્યારે લાખોમાં આવો મજબૂત ફુવારો ત્યારે ઊભો થઈ ગયો હતો। ત્યારે પાલિકા 1 રૂપિયાના ખર્ચમાં 500 થી 1000 રૂપિયા બતાવે છે। બધી વસ્તુઓમાં ફુવારો હોય, બગીચા હોય, સ્ટ્રીટ લાઇટ હોય તો કોઈક પણ કામગીરીમાં 1 રૂપિયાનો ખર્ચમાં તે હજારો રૂપિયા બતાવી અને પબ્લિકના ટેક્સના પૈસાના બેફામ રીતે વાપરે છે ને પબ્લિક અત્યારે બોલી નથી રહી, એનું પણ મૌન સમજાતું નથી। આ તમે અત્યારે જોઈ શકો છો લાઈવ કે જે જૂનો ફુવારો હતો એ કેટલો મજબૂત હતો। અત્યારે જેસીબી દ્વારા તેને તોડવાની કામગીરી ચાલુ છે। તો તમે જોઈ શકો છો આટલો મજબૂત ફુવારો આ તોડવામાં એટલી મહેનત પડે છે તે લાખો રૂપિયામાં અંદાજિત ત્યારે 20-25 લાખમાં અંદાજિત ફુવારો તૈયાર થઈ ગયો હશે। આવો સરસ ફુવારો તેને રિનોવેશન માટે હવે અત્યારે 1 કરોડ અને 90 લાખ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે। તો પાલિકા દ્વારા આવો ભ્રષ્ટાચાર ક્યારે થમશે? પબ્લિકમાં કોઈ બોલવાનું નથી, વિપક્ષના અવાજને દબાવી દેવામાં આવે છે અને જે બોલે છે તેને કેન પ્રકારે ચૂપ કરી દેવામાં આવે છે। પોરબંદરની પ્રજા પણ અત્યારે કોઈ પણ જાતના અવાજ વગર શાંત ચિત્તે બધું જોયા રાખે છે કે આવા લાખો રૂપિયાના ખર્ચો, કરોડો રૂપિયા તમે વેડફી રહ્યા છો પ્રજાના, કે જે પ્રજાને જરૂરી છે વસ્તુ, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણી જેવી મેઇન સમસ્યાઓ, એ સમસ્યામાં રૂપિયા વપરાતા નથી અને જે એ પાછળનો જે ખર્ચો થાય છે તે પણ લોટ પાણીના લાકડા જેવું જ હોય છે। તો પ્રજા ક્યારે જાગશે તે પણ એક